લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. લીલિયા મામલતદારનો સપાટો, રેતી માફિયા સામે કાર્યવાહી. જિલ્લા કલેક્ટરની સૂચનાથી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી. લીલિયા મામલતદારનો સપાટો, રેતી માફિયાઓ સામે કાર્યવાહી. જિલ્લા કલેક્ટરની સૂચનાથી રેતી ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી. મોડી રાત્રે લીલિયા તાલુકાના પુતળિયા ગામ નજીક દરોડો પાડતા નાસભાગ મચી. શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરી આવતા ટ્રક ધારકોની ફિલ્મી ઢબે પીછો કરી ઝડપાયા. એક રેતી ભરે ડમ્પર ઝડપી લીધું. 4 ડમ્પર રેતી ખાલી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લીલિયા એન મામલતદાર ગોસાઈ તેમજ પીઆઈ સાડુકેની અલગ અલગ ટીમો દ્વારા ટ્રકો ભાગે તે પહેલા પકડી મામલતદાર કચેરીએ સીઝ કરવાની કાર્યવાહી કરી. ખાણ ખનિજ વિભાગ ઊંઘતું ઝડપાયું. સૌથી મોટી કાર્યવાહી મામલતદાર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કરાઈ. રેતી માફિયાઓ સામે તવાઈ બોલાવતા ફફડાટ. રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા દરોડો પાડી મસ મોટી ખનિજ ચોરી પકડાતા ખાણ ખનિજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી. બ્યુરો રિપોર્ટર ફારૂક બિલખિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા. ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ. એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે. કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય. એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે. આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા. તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું.